મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા નાર્કોટિક્સ પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડીને એનડીપીએસ એક્ટ હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 6,55,890નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ખાનગી બાતમી મળી હતી કે જામનગરના 2 ઇસમો સફેદ રંગની અર્ટિગા કાર જેના રજિસ્ટ્રેશન નંબર GJ3NP4792માં ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ સાથે હળવદ તરફથી જામનગર તરફ જઈ રહ્યા છે અને મોરબી માર્ગે પસાર થવાના છે. આ ચોક્કસ અને ભરોસાપાત્ર માહિતીના આધારે પોલીસ ટીમે મોરબીના માળિયા ફાટક નજીક બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સમર્પણ હોસ્પિટલ વચ્ચે રોડ પર વોચ ગોઠવી વાહન અટકાવ્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન પાવડર વજન 50 ગ્રામ 13 મિલીગ્રામ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,50,390 છે. આ સાથે એક અર્ટિગા કાર જેની કિંમત ₹4 લાખ અને મોબાઈલ ફોન નંગ 7 જેની કિંમત ₹5,500 મળી કુલ 6,55,890નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ તીસી ફમિયા હોસેન મિયા બુખારી સૈયદ ઉંમર વર્ષ 35 રહેવાસી નવાગામ ઘેડ જામનગર, ઇકબાલભાઈ મુસાભાઈ ચાવડા વાઘેર ઉંમર વર્ષ 45 રહેવાસી બેડેશ્વર રોડ જામનગર. પકડવાના બાકી આરોપીઓ શરીફ નામનો ઈસમ રહેવાસી જરુસા વારાહી નજીક જિલ્લો પાટણ. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C, 21C અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.